આનંદ કરો, બાકી દુનિયામાં કશું છે જ નહીં. હું આ દુનિયામાં આનંદ કરાવવા માટે આવ્યો છું, કારણ કે આનંદ હું હજી કરી શકું નથી. કારણ કે આ દુનિયાને શું ગમે ને મને ખબર ન પડતી. હું તમને દાખલો આપું. મારા દીકરાનું ગીત આવ્યું ગૌરવ, 2 મિલિયન 5-6 દિવસ થી આવ્યો, 2 મિલિયન પહોંચી ગયો. હવે ગીતનું નામ શું છે ખબર છે? ચકલી બોલે ચી ચી, કાગડો બોલે કાકા. આવું ગીત હોય તોય લોકોએ જોયું, પણ મને એવું લાગ્યું કદાચ એમ હોત કે બળદ બોલે ચી ચી તોય આ દુનિયા જોવે. મજા આવે છે. હા, આનંદ કરવાની દુનિયા છે. એને તમે દેવ પગલી, એને યારે ગીત આવ્યું, એનું નામ દેવ ચકલી હોવું જોઈએ, પણ દેવ પગલી મારો મિત્ર છે, સારો માણસ, બીજા બહુ નામ છે એનું, સ્ટાર થઈ ગયો છે. એ મારા છોકરાને ટી સિરીઝમાં લઈ ગયો. હવે જોઈ છીએ કોણ બેમાંથી હાલે. આનંદ કરો, બાકી કશું દુનિયામાં છે નહીં. કેવો લાગુ છું આમ તમે જોવો ને, લાંબા વાળ, જાણે કોઈ આંખલો છૂટો એવું લાગે બજાર. કોઈ નાર જો મજા આવે રાખશે તમે મારામાં. બુવાજી મારા અદભુત મિત્ર છે અને એની વ્યાખ્યા થાય એવું નથી. દીપોમાની કૃપા છે જેની માથે એવા ગમન ભુવાના આમંત્રણને માનાબીન બધા કલાકાર આવ્યા છે. આમાં એવું નથી કે વારો આવે કે ન આવે, 5-10 મિનિટ એક હાજરી અપાય બધા કલાકાર. મને ખબર છે આટલા બધા કલાકારનો વારો ન આવે, કારણ કે એમ કહેવાય છે કે હોનાની હાંકડે બાંધીને લાવો તોય ન આવે. એ કલાકાર જ અહીંયા આવ્યા છે. આવું ન કહે તો ડાયરો ફેલ થઈ જાય. આવું કેવું પડશે. કારણ કે હમણાં કીર્તિભાઈ ઘણી વાર મેં આ જોક્સ કીધો. ભગવાને પોઠિયાને કીધું કે હે પોઠિયા, નીચે કહેતો હોય બધાને કે 3 વાર ના 1 વાર ખાય, અને પોઠિયો ભૂલી ગયો બિચારો કે 3 વાર ખાય 1 વાર નાય. આવું બોલી ગયો એટલે આપણે 3 વાર ખાઈશી, 1 વાર નહીશી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર નાય 1 વાર ખાય, તો પરિસ્થિતિ થાત શું હોત દુનિયાની? ખાવાનું તો હોત નહીં, નાવાનું હોત. કોક આવે પધારો નહીં લો, હું નહીં ના તારી માના આપજો, પહેલી વાર નાવું તો પડશે, લાવો ડોલ પડશે માથે. મારા ડોલું પેનું પહોંચ બપોરે નાવું જ પડશે સારા, કેમ નો ના? હા, આજે ચાની કેટલી પડે ડોલ ફરતી હોત પહેરાવ, નહીં લો હળું હળું પાણી ઉડતું હતું. આવું થાત. અને પછી અન્ન ક્ષેત્ર નો હોત, સ્નાન ક્ષેત્ર હોત, મોટા તલાવ ભર્યા હોત, મોટા હોય ને રાષ્ટ્રમિયા. અને કેમ કે હાલો ખાવા એમ નો કે હાલો નાવા, આખું ગામ ધરીને પડે હમસાનું દેખું. પછી કદાચ કોઈ મોટો માણસ હોત, અમારા તેજસ મામા જેવો બહુ સુખી માણસ, તેનું નામ મોટું હોત, તો એમ કે તેજસભાઈ ની વાત ન થાય, હાજે 100 માણા નવરાઈને પછી નાય છે. હું એ વાતો થતી પણ પૂરું થઈ ગયું. હું પેલા ફેસબુક બહુ વાપરતો, હવે ન વાપરતો, મને નફરત આવી ગઈ. શું કરવા? ફેસબુક હું આમ ખોલું ને મારી, એટલે મારી કોમેન્ટ વાંચતો. એમાં હે ને તમારે 1 લાખ ચાહક હોય ને તો 200 તમારા વિરોધી હોય. એટલે આમ કોમેન્ટ વાંચતો એમાં આવે વાહ હકાભા, હું ખુશ થઈ જતો. વાહ ચારણ, વાહ હવજ, તા નીચે આવે શું હાલી નીકળો છું. હું મોડા પડ્યું કીધું હા કોને લખ્યું, મોડા પડેલા બહાર નીકળ્યા. એટલે ફેસબુક બે બંધ કર્યું. પોહાય જ ને આપણને કોઈ ગાયું દે પોત નથી. અને ડર લાગે છે સ્ટેજમાં હવે, પેલા જેવું નથી કીર્તિભાઈ. ડરના માહોલમાં કલાકાર જો, હરેક કલાકાર એક ડરના માહોલમાં જીવે છે. કારણ કે બેઠા છે વાઇટ જોઈને, ભૂલ કરો એટલી વાત તમારી, માફી માંગો. કલાકાર ગરીબડી હતી છે ને ભાઈ, એ બાજુ ન જાય, સોરી અમારી ભૂલ થઈ ગઈ. હા, મેં ઘણા સમાજના જોક કીધા છે, મેં ઘણા ટાઈમથી બંધ કરી દીધા છે. મને સારા માણસે સલાહ આપી કે કદાચ મોડે મોડે કોઈક જાગશે કુબાઈ કરતા રવા દો. હા, દરબાર, બ્રાહ્મણ, દેવી પૂજક, વાણંદ, આ બધા મેં જોક્સ કીધા. એનો આભારી શું, કોઈ દી મને કોઈ કીધું નહીં. હવે હું કહેતો નથી, હવે કહેતા નહીં, હું ના પાડું. હા, ફોન આવે ને, તમે સાંભળ્યા ફોન કોઈ દી કેવા આવે? મેં સાંભળેલા, પણ હું એમના જેવો થઈ જતો. હા, આજ પહેલી વાર એક સારો ફોન આવ્યો મને. મારો ધંધો છે, હું આના સોગન કોઈ દી ખોટા નાખું. આજની વાત, એક લીંબાચિયા વાણંદ, એને વિવેક જોયું મેં. એક વ્યક્તિમાં કેટલો વિવેક હોય. એને મને કીધું કે તમે વાણંદ વિશે એક જોક્સ બોલ્યા કુપા, અમારો પાટણમાં સમાજને બહુ દુઃખ લાગ્યું છે. મેં તો ભાઈ શું કરશું, તમે કહો હાલો. માફી માંગવાની કે ના? તો હવે ન બોલતા એટલે આવું લાગશે. મેં હું 3 વારથી બોલ્યો જ નથી, આ તો આગળનું હોય છે. પણ વિવેક જોયો, નક્કી અમારી બાજુ આવો તમે, મારે બોલાય એવું નથી.
એવું મારા દીકરા બોલે, માફી માંગો. એટલે હવે મેં નક્કી કર્યું છે કે બધા સમાજના મારે એક એક માફીના વિડીયો બનાવી દેવા અને મારા દીકરા ગૌરવને કહ્યું બેટા લેપટોપમાં મૂકી દે. કોકનો ફોન આવે, બા તમે મારા સમાજ વિશે આવું બોલ્યા હતા, ખોટું લાગ્યું, માફી માંગવાની છે, ચાલુ રાખો. બેટા ગૌરવ 203 નંબરનો વિડીયો નાખ તો મારા દીકરા ફટાફટ. પપ્પા 204 નંબરનો, એ તારા બાપ બીજા સંબંધો છે, તો 202 નંબરનો નાખ. ચાલુમાં ફટ દે આવી ગયો, ખુશ રાજી, ચૂકી થાવ તમારે ઘેરે. હા, કલાકાર અહીંયા આવે છે ને તમને આનંદ કરવા માટે આવે છે. કલાકાર કોઈને દુઃખ લગાડવા માટે આવતો જ નથી. કોઈ પણ કલાકાર એની એકાદી ભૂલ, કોઈ પણ કલાકાર હોય, કોઈ સંત હોય, કોઈ રાજકારણી હોય, 1 કલાક બોલે એકાદી બિચારો ભૂલ કરી જાય. આ લોકો સારું બોલે એ જોતા જ નથી. અમે વાતો કરી રાણા પ્રતાપની, શિવાજી બધી અમારા બાપુજી કરી ગયા, બચુ બાપુની. કોઈ ફોન ન આવ્યો, હકુબા તમારા બાપ વડો આવી વાતો કરતા હતી. પણ જો જોક્સ છે બોલી જાય તો આવે, કેમ આવું બોલાય? હારાની કોઈ વેલ્યુ છે નહીં. વાર્તા પૂરી. અને હું હવે મારા બાપુમાં જોક કહું, કારણ મને હવે બીજાના બાપમાંથી વિશ્વાસ રહ્યો નથી, કારણ કે મજા બાજવા આવે. મારા બાપમાં તમને કોઈને કઈ વાંધો હોય નહીં, કારણ કે મારા બાપ છે કમ્પ્લેટ. મારા બાપુ પાસે 700 વીઘા જમીન હતી, એને તળિયા જાટક કરી નાખી, ત્યાંથી હું શરૂઆત કરતો હોઉં છું. અત્યારે મારા પાસે 1 વીઘો જમીન નથી, મારા બાપુએ કમ્પ્લેટ કરી નાખી. હમણે એક પ્રશ્ન આવ્યો કોલેજમાં, મારી દીકરીએ મને કીધું, પપ્પા કોલેજમાં પ્રશ્ન આવ્યો છે, મને આવડતો નથી. બોલ બેટા શું પ્રશ્ન છે? કે વેચાણ પ્રક્રિયા એટલે શું? ફરી વાર બોલ. કે વેચાણ પ્રક્રિયા એટલે શું પપ્પા? જો બેટા, મારા બાપુ એટલે કે તારા દાદા મરી ગયા ને કે તને ડેમો કરીને દેખાડતા રહ્યા કે આ વેચી બેટા જોઈ ઉપાડ લીધી 10 વીઘા. એટલે મારા બાપુએ ઘણું વેચી નાખ્યું. ભાઈ મને કહેતા, મને કહ્યું તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા? મેં બધા સોદાગર હતા. મને કે લે વેચ નો કરતા હતા? મેં મારા દીકરા વેચ વેચ જ કરતા હતા. લીધું જ નહીં. જાઓ, ખુશ રહો, આબાદ રહો, બરબાદ થઈ જાઓ. અદભુત હતા મારા બાપુ. હાથીભાઈ, જિગ્નેશભાઈ સાંભળો ને, શાંતિ થામો જો નીતિનભાઈ. હું હાસ્યનો એટલા માટે ભેગું કે હારા મારું આ હશે, જાજી માથાકૂટ નહીં અને ખોટી વાતો કરીને ફટ દે નીકળી જાવ. સાચી ખોટી વાતો. હા, પૈસા થોડાક ઓછા મળે, સાચું બોલો ને જાજા મળે. સાચું બોલો એટલે લોકો માફી મંગાવે છે. સત્ય હંમેશા કડવું હોય છે. તમે કોઈને ખરાબ હોય તો ખરાબ નહીં કહી શકો. ત્યારે એના ઇતિહાસમાં ખરાબ હશે તો તમે ખરાબ નહીં કહી શકો. તમે કોઈ પણની વાત હવે નહીં કરી. સમય અદભુત બદલી ગયો છે. કારણ કે કોરોના આવ્યો ને, કોરોના મારા બહુ મિત્ર હતા બધા. કોરોના પહેલા મારા લાખો મિત્ર હતો. મને ફોન કરતા, હકુબા કઈ પણ કામ હોય તો ફોન કરજો, અમે તમારી હારે જ છીએ, આ ફાર્મ તમારા બાપના છે, તમે તારે ગમે ત્યારે હોઈ જાયજો. આવું મને કહેતા મારા દીકરા. અને આવ્યો કોરોના મારો દીકરો, એક પણ સાલાએ મારો ફોન ન ઉપાડ્યો. મને મિત્રતા માટે નફરત આવી છે. તારે મેં નક્કી કર્યું કે દુનિયામાં તમારો એક જ મિત્ર છે, માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે, બાકી દુનિયામાં તમારો કોઈ મિત્ર છે ને. યાદ રાખજો, તમારો સમય સારો તો બધા તમારા મિત્ર, સમય ખરાબ તો ફડાકા માર દે મારા દીકરા. સમયથી મોટું દુનિયામાં કોઈ છે. એવું સારું બોલવું. કીર્તિદાન ગઢવી છે, માયાભાઈ આહિર છે, જેને મને યુટર્ન આપ્યો છે. કોઈ માણસ એમને આગળ ના આવતો. એક માણસ મોટો ગજાનો કલાકાર, અત્યારે હું હકાબા નામ થયું, એક નાનો એવો કલાકાર બેઠો હતો, કીર્તિદાન ગાતા હોય, પણ જે મોટો કલાકાર છે તમારું નામ બોલે કે હકાબા ગઢવીને સાંભળો. એને હું આ કીર્તિભાઈ એકવાર કીધું હતું સુરતમાં, બારડોલીમાં. હું પહેલી વાર જેલો આજથી 8-10 વર્ષ થયા. એ કે હકાબા ના સાંભળવાય પબ્લિક કે. કીર્તિભાઈ કે હું ગેરંટી આપું, તમને મજા ન આવે તો એના પૈસા ન આપતા, મારો ઇટાને 3 લાખ રૂપિયા કીર્તિભાઈ લેતા. 3 લાખ રૂપિયા હું નહીં લઉં. આવી ગેરંટી કોઈ આપે? એ કીર્તિદાન ગઢવી આપી હતી. અને તેથી હાલી ગયું મારું, નક્કી 3 લાખ જાત ભાઈ હાલી ગયું. કાળજા જો હોય નથી મેળ પડતું. કોરોનામાં આટલા કલાકાર છે. મને એક જ હા કે 10 મિનિટ સાંભળજો, કે જો 10 મિનિટમાં કોઈ દાંત નહીં કાઢે તો હું પુરસ્કાર નહીં લઉં. નક્કી મેં નક્કી છેલ્લે કીધું હું એકલો દાંત કાઢીશ. દાંત કાઢીને હસાવીશું. આનંદ કરો. અમારે જટો અને નટો 2 ભાઈઓ છે અમારા ગામમાં. 45 વર્ષ ત્યાં પણ લગ્ન થયા નથી. એક પતરા રૂમમાં 2 રે, અંધારું ઘૂમ હરામ જો લાઈટ હોય તેના ઘરમાં. અને એવા આવા મોટા પગ કાળા કાળા બાળા જેવા અને એવા હોતા હોય. એવા રાતે ચોર આવ્યા હમણાં. તે ચોર ચાવી લેવાઈ ગયા ને, તે જટા માથે હાથ ફેરવો. જટો કે નટા મને કોઈક હાથ ફેરવે છે કે. તે નટો કે તને ફેરવી લે કે મને ફેરવે કે. બોલે ને એ આટલા વર્ષે કોઈ હાથ ફેરવે.
હું કીર્તિભાઈ મારા બહુ ચાહક છે એટલે મને પગલા પાડવા લઈ જાય. અગુબા પગલા પાડો એમ તેમણે ઘેરે હું જોયો ને તો મારો બહુ ચાક હતો. મને જોયું તો ગાના જેવો થઈ ગયો, હકાબાયા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બે દી ધોયેલા નહીં, સાલાને ખબર નહીં કે હકુભાઈએ પોતાના પગ બે દી ધોયા છે નહીં. મને કે હકુબા તાસમાં પગ મૂકો, મેં તો કારો મત જેવો પગ મૂક્યો, ભલે ધોતો હોય. અને મારા દીકરા એવો કહેશો તે પાણી થઈ ગયું કાળોતરા નાગના ઝેર જેવું કારું મહેશ. મેં તો હારો પીશે તો હમણાં મરી જવા. પણ સાલો એટલો આશિક નતો મારો, પીધું નહીં એને ઝાડવામાં નાખ્યું પાણી, હવામાં ઝાડું પડી ગયું. બોલો પોઈઝન કરના કેવા પગ છે પણ હાલે છે એ મુદ્દો છે. સમય હાલાડે છે, બાકી કશું છે નહીં. વાર્તા પૂરી. આ તમે કદાચ સમજાય તો ભલે, કીર્તિભાઈ છે એટલે કહું છું આ વાત જે હશે નહીં તમને સમજાય ન હોય તો મજા કરો. ઇતિહાસ આપણે ભૂતકાળમાં આપણી પાસે ઇતિહાસ છે. રાણા પ્રતાપની વાતો કરી, શિવાજીની વાતો કરી. વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ નથી. અત્યારે ગાયો માટે કોઈ બલિદાન દેવું મેં જોયું છે નહીં. દીકરી માટે કોઈ પાડ્યો થતી અત્યારે હું ભારતો છું નહીં. હમણાં પહેલા હું જેલમાં તારો મેં જોયું જ નથી. હવે પેલો કોરોનામાં મેં જોયા પાર્લેના પેકેટ આમ આપતા અને ફોટા પાડતા, દાન કર્યું પાર્લેના પેકેટ, આવું મેં જોયું. એટલે મેં નક્કી કર્યું હવે એવા ઇતિહાસ આવશે. તમે જોજો આ હું બોલું એટલે આવે જ છે. પાર્લેનો પેકેટ દાન કર્યું કહેવાય. ઇતિહાસ એવા આવશે હવે કે કોરોના મહાકાળ 600 મહિનાના લોકડાઉન લાગી ગયા છે. એ ઘરમાં માં દીકરી ભૂખ્યા બેઠા છે, કામ ધંધો કઈ મળતો નથી. અને સવારનું ટાણું અવાજ આવ્યો, જામફળ લો જામફળ લો. જીવાભાઈ લારી લઈને જામફળ વેચવા નીકળ્યા છે. બેનો દીકરીઓ બધી ભેગી થઈ જામફળ લેવા માટે. પણ જે દીકરી ભૂખી હતી એને આવીને 2 જામફળ ચોરી લીધા અને જીવાભાઈની પ્રકૃતિનો મોડ બદલાણો. લાલ હેંગોળ જેવી આખું થઈ જીવાભાઈની અને દીકરી માથે નજર નાખી. પણ બેનો દીકરીઓ બધી બી જઈ કે આ જીવાભાઈ શું કરશે, આ દીકરીને મારશે, ગાળ્યું દેશે. પણ નહીં, જીવાભાઈ બીજા 2 જામફળ આપ્યા. લે બેટા ભૂખી છું, તા તો જીવાભાઈનો જય જયકાર થવા મનાનો કે ધન છે જીવા તારી માને, ધન છે જીવા તારા બાપને કે તારા સિવાય છોકરા પેદા કરી વેચ્યા દુનિયામાંથી. ધન છે તારી માને, જીવાનો જય જયકાર થવા મનાનો કે આવો દાતાર છું તું. તે 2 જામફળ ચોર્યા તો બીજા 2 જામફળ આપ્યા, જીવાનો જય જયકાર થવા મનાનો. જીવાને એમ થયું હજી બીજા 2 જામફળ આપી એવું. હજી દીકરી ઘરમાં જાય પેલા જીવાભાઈ બીજા 2 જામફળ લઈને જ્યાં દીકરીની માને કહેતી હોય, માં મેં 2 જામફળ ચોર્યા, જીવાભાઈ બને બીજા 2 જામફળ આપ્યા. માએ કીધું બેટા હજી 2 જામફળ આપ્યા હોત તો આપણો આખો દી નીકળી જાત. આ જીવાભાઈના કાને શબ્દો અથડાણા હો અને હાથમાંથી જામફળ પડી ગયા અને આખી લારી જામફળની જીવાભાઈ દીકરીના વાડામાં ઠરી દીધી. અને જીવાભાઈ હાલે નીકળ્યા છે. બીજો દિવસ સવાર થયો, જીવાભાઈ માર્કેટમાં ગયા પણ જીવાભાઈને કોઈ જામફળ બાકી આપતું નથી. જીવાભાઈ રોજ મને કોઈક જામફળ બાકી આપો કે દાતારના પેટના, એમ કીધું માર્કેટ વાળે. તને કોને કીધું આખી લારી કોકના ઘરમાં ઠલાઈ આવજે? 1 દી 2 દી 3 દી લાકડું નાખી જીવાભાઈ માર્કેટમાં. ચોથા દિવસે જીવાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. હજી ગામના પાદરમાં પાડ્યો છે. જ્યારે પણ કોઈ માણસ જામફળ વેચવા નીકળે એટલે 2 જામફળ જીવાના પાડીએ મૂકી પછી આગળ વધે સાહેબ. આવા ઇતિહાસ આવશે કારણ કે હવે પાલે આવી ગયા છે, દાન સાલાઓ ગયા છે. એમ દાન તું મેં એકવાર કહ્યું તું મને બહુ મોંઘું પડ્યું. મને એમ હતું કે 15 દીમાં કોણ આવ્યો જાય છે એટલે મેં તો ને થોડા ઘણા દાન કર્યું ને તો મારું નામ થઈ જાય. અગાબા પછી 15 દીના 20 દી, મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના. મેં તો હાલો હવે તો હું વયો જઈશ કીધું. કોઈ વાતે મેળ ખાય નહીં. કીર્તિભાઈ નો ભણે કઈ જરૂર છે? મેં હવે જરૂર તો છે નહીં પણ હવે હલવી ગયો છું ભાઈ હું. એટલે દાન કરવું ને હોય એટલું બધું ન કરી દેવું. રાખો ખાય એવું પૂરું થઈ જાય તમારું જિંદગીમાં. સમજા? કેદાન કર્યું છે બરાબર, બહુ સારા એવા કવિ છે. હા કેમ કે એને મને કીધું ખકબા તને દુનિયામાં કોઈ મારી નહીં શકે. મેં કીધું કાં કે ભગવાન અવતાર લેશે તને મારવા માટે. ત્રિપાખ્યું એક બાણ બનાવશે ને તારા પેટમાં ઘાલી દેશે. કારણ કે કેવો લાગુ જોવો ખરા. મને યાદ છે હું અમારી પાસે ઉપમા લાગે છે. સાહિત્યનો બેતાબ બાદશાહ તો માયા ભાઈ આહિર, સાહિત્યનો બેતાબ બાદશાહ ગઢવી, સાહિત્યનો બેતાબ બાદશાહ રાજાભા ગઢવી, આવું અમારી પાછળ ઉપમા લાગે છે. હમણાં હું ગોધરા ગયો અહીંયા મને અલગ ઉપમા આપી સાલા હોય કે કાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે મેં તો સાંઢ નો કહેવાય બાદશાહ કહેવાય. કે અમારે સાંઢ મોટું આયા 1 કલાક હું સાંઢ થઈને નિયમ બોલ્યો ગોધરામાં. બોલો સાલાઓ સાંઢ કીધા હાલે છે. અદભુત દુનિયા કંઈક અલગ બદલાવ આવી ગયો છે. તમે જો ગાડીઓ આવી છે ગોંડવા, એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય છે.
તમે મરતા નથી, બચી જાવ છો. 25 લાખની ગાડી આવે, 50 લાખની ગાડી આવે છે. ભાઈ તમે 10 વર્ષ જવા દો, જેવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારે વાયા તોડશે. આવી જાઓ, તમને મરવા દેવાના નથી સાહેબ. તમારા હપ્તા બાકી છે, હપ્તા બાકી છે, તમે ગાડી મરવા નહીં દે. એટલે આ બધું બદલી રહ્યું છે. મારે મને ખબર છે મારે કેટલો ટાઈમ લેવો, જાજો ટાઈમ નહીં લેતા. 10 મિનિટ બહુ થઈ ગઈ, કારણ કે કલાકાર જાજા બાકી છે અને શ્રાપની માહિતી ફોરમ આવતી છે મારી માહિતી. તમે 1 કલાક ગાઓ ને, તમે 1 કલાક બોલો ને, માહિતી કલાકાર શ્રાપ દો કે સારો મરી જાય તો સારું, આનો અવાજ બે જાય સારું. એક ધારો મેંડો છે મારો દીકરો, કોનો વારો અવાજ દેતો, આવો એક શ્રાપ આવતા હોય, કારણ કે આ શ્રાપ મેં પહેલા દીધેલા છે. મારો 5 વાગે એકવાર વારો આવતો, હું શ્રાપ દેતો કે ચાલો મરી જાય, આનો અવાજ બે જાય, પણ હું બેસી જાય તો એનો અવાજ નથી બેસતો હું. એટલે હું જોક્સ કહેવાય હતો, પણ ટાઈમ જાજો થઈ ગયો છે. કલાકાર બહુ સારા એવા જિગ્નેશભાઈ છે, વિશાલભાઈ છે, નીતિનભાઈ છે, સાગરભાઈ છે, બિરજુભાઈ છે, બીજા કોઈ બાઈક કહેજો. હા, અને વિક્રમભાઈને જોરદાર તારના ગાતી બતાવો, અદભુત છે. અને ભુવાજીએ આમંત્રણ આપ્યું, અમે બધા આવ્યા, એના પ્રસંગમાં સહભાગી બન્યા, એનો અમને આનંદ છે. ગમે ત્યારે ભુવાજી બોલાવશે, આ બધા કલાકાર આવશે, ફોનાની હાંકરે બાંધી ન લાવે એવા. ના, જેનું કામ જેનો હપ્તો એ હપ્તો વિક્રમભાઈ રજૂ કરશે, હું શું કરું? મારે કલાકાર મારા દુશ્મન થઈ જાય. અને કોને કીધું રજૂ કરવાનું? હાલો, જય માતાજી, ભલે ફરી પાછા મળશું. જય મોગલમાં. જોરદાર.